નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 4.5 આપેલ શ્રેણિકના સહવયવત શ્રેણિક શોધો. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. એક્ઝામ્પલ 1, a equal to 1 2 3 4. તો આ શ્રેણિકનો સહવયવ મેળવવો છે માટે તો એડજોઇન્ટ ઓફ એ અને ઇક્વલ ટુ તો સહવયવ શ્રેણિક બે કક્ષાના શ્રેણિક માટે કેવી રીતે મળે, તો એના માટે આપણે જોઈ ગયા રીત કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી કરો. એટલે કે 1 અને 4 અગ્રવિકર્ણના ઘટકો છે તો એને અદલ બદલ કરો 4 1, અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો તો -3 -2. તો આ માગેલ સહવયવ શ્રેણી. તો એડજોઇન્ટ એ ઇક્વલ ટુ આ કારણ તરીકે લખી શકીએ કે આપેલ શ્રેણિકના અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલતા સહવયવત શ્રેણિક મળી. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 3. અહીંયા એક્ઝામ્પલ 4 જોઈએ, કારણ કે 3 તો એના એ જ સ્વરૂપનો. તો એક્ઝામ્પલ નંબર 4 એના માટે આપણે જોઈએ તો એમાં એક વધારાનું પરિણામ કે એ ઇક્વલ ટુ આપણને આપેલું છે 1 -1 2 3 0 -2. આ શ્રેણિક આપણને આપેલું છે 1 0 તો 3. તો એના માટે એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ અને ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ અને ઇક્વલ ટુ નિશ્ચાયક એ ઇન્ટુ આઈ સાબિત કરો. તો આ ચકાસો. તો આની ચકાસણી કરો. હવે એની ચકાસણી કરવા માટે તો અહીંયા સૌ પ્રથમ નિશ્ચાયક એ મેળવી દો, કારણ કે નિશ્ચાયક એ ઇન્ટુ આઈ મેળવવાનું છે. તો અહીં તો નિશ્ચાયક એ, પણ નિશ્ચાયક એ ઇક્વલ ટુ તો અહીંયા તો આપણે લખી શકીએ નિશ્ચાયક સ્વરૂપે લખી દો 1 -1 2 3 0 -2 1 0 3. આ નિશ્ચાયક મળ્યો. આ નિશ્ચાયકનું તો બીજા સ્તંભથી વિસ્તરણ કરતા. તો બીજા સ્તંભથી વિસ્તરણ કરો તો બીજા સ્તંભ માટે પહેલો ઘટક એનું ચિહ્ન, તો બીજા સ્તંભનો આ પ્રથમ ઘટક કહેવાય. પ્રથમ આરનો બીજો ઘટક, પણ એનું ચિહ્ન ઋણ છે માટે તો -1 ઇન્ટુ દ્વિહાર નિશ્ચાયક કયો થાય તો 3 -2 1 3. તો 3 -2 1 3 અને ઇક્વલ ટુ 1 ઇન્ટુ 9 + 2 એટલે કે ઇક્વલ ટુ 11. અહીંયા આપણે કારણ તરીકે લખીશું કારણ કે બીજા સ્તંભથી વિસ્તરણ કરતા. તો બીજા સ્તંભથી વિસ્તરણ કરીએ તો સીધે સીધું આપણને વિસ્તરણ એક જ ઘટક દ્વારા વિસ્તરણ કરવું પડે, કારણ કે બીજા સ્તંભમાં બે ઘટકો 0. તો આ તો નિશ્ચાયક એની કિંમત મળી. તો નિશ્ચાયક એ ઇક્વલ ટુ તો આ મળી. હવે એડજોઇન્ટ ઓફ એ મેળવો. પણ એડજોઇન્ટ એ મેળવવા માટે તો તથા પ્રત્યેક ઘટકોના સહઅવયવ મેળવવા પડે. તો એના માટેના સંકેત આપણે જાણીએ છીએ. માટે તો પ્રથમ ઘટક લખીએ A11, તો તથા A11. પણ A11 માટે આપણે ગણતરી દર્શાવીએ તો -1 + 1 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. તો પ્રથમ ઘટક 1નો ઉપનિશ્ચાયક 0 -2 0 3. તો 0 -2 0 3 અને ઇક્વલ ટુ 0 થાય તો ઇક્વલ ટુ 0. આ જ રીતે બીજા ઘટક માટે સીધું તો નિરૂપણ લખી દો A12. બીજા ઘટક માટે એ રીતે જ આપણે ગણતરી કરીએ તો આપણે ગણતરી કરી શકીએ છીએ. બીજો ઘટક એટલે કે -1. તો આ પ્રથમ હાર અને બીજો સ્તંભ દૂર કરી દો 3 -2 1 3. તો 9 +2 તો 9 + 2 એટલે કે 11. પણ તો અહીંયા એનું ચિહ્ન
તો માઇનસ, એટલે કે તો ફરી આપણે લખી શકીએ કે એનું મૂલ્ય તો -11 મળે. આ મૌખિક ગણતરી કરી દીધી. એ જ રીતે A13, તો A13 માટે ગણતરી કરો તો આ ઘટક બીજું 2 પ્રથમ હાર અને ત્રીજા સ્તંભનો ઘટક, તો 0 - 0 તો 0, એના માટે ચિહ્ન તો પ્લસ, પણ 0 માટે કોઈ ચિહ્ન અસર કરતું નથી. આ જ રીતે A2 તો 21, પણ A21 એટલે કે આ બીજો તો બીજી આરનો પ્રથમ ઘટક, એના માટે ચિહ્ન માઇનસ, તો ફરી આ ઘટક દૂર કરી દઉં. આનું ગણતરી કરો તો 0, તો અહીંયા -3 -0, પણ ચિહ્ન માઇનસ એટલે કે -3, તો -3 એટલે કે તો +3. આ જ રીતે A22, તો હવે આ ઘટક માટે આપણે ગણતરી કરીએ. A22 તો ફરી તો આ બધા ઘટકો દૂર થઈ જાય, 1 2 1 3 રહે, પણ એના માટે ચિહ્ન તો ફરી ચિહ્ન જો પ્લસ માટે તો ચિહ્ન પ્લસ અને ગણતરી કરીએ તો 3 - 2 એટલે કે 1, તો =1. આ જ રીતે A23, તો એના માટે ગણતરી કરો તો આ ઘટક માટે ગણતરી કરવાની છે બીજી હાર અને ત્રીજો સ્તંભ, તો એ દૂર કરો. 1 - 1 1 0, તો 0 - -1 એટલે કે +1, પણ ચિહ્ન માઇનસ માટે તો -1. આ રીતે આપણે ગણતરી કરતા જઈશું. એ જ રીતે A31, તો A31 એટલે કે ત્રીજો ઘટક, ત્રીજી હારનો પ્રથમ ઘટક અથવા પ્રથમ સ્તંભનો ત્રીજો ઘટક, તો આ તો ઘટકો દૂર કરો. એના માટે ચિહ્ન પ્લસ, તો 2 - 0 એટલે કે તો 2. આ જ રીતે A32 માટે ગણતરી કર્યો તો ગણતરી કરીએ તો A32 અને તો ફરી તો આ ઘટક દૂર થાય. 1 2 3 -2, સાદુરૂપ આપીએ તો -2 - 6 એટલે કે -8, પણ આનું ચિહ્ન તો માઇનસ એટલે કે +8. આ જ રીતે A33, તો ફરી અંતિમ ઘટક માટે ગણતરી કરીએ તો આ ઘટકો દૂર થાય. 0 - -+3, તો +3 મળે ચિહ્ન તો પ્લસ એટલે કે =3. માટે આપણે લખી શકીએ માટે તો એડજોઇન્ટ ઓફ E અને આ જ ઘટકોને એ જ સ્વરૂપે લખી દઉં તો એને તો 3 કક્ષાના શ્રેણિક સ્વરૂપે લખી દઉં તો 0 - 11 0, 3 1 -1 2 8 અને 3. આનો પરિવર્ત શ્રેણિક તો ડેશ અને તો આનો પરિવર્ત શ્રેણિક લખો તો 0 - 11 તો 0, 3 1 -1 2 8 અને 3. તો આ શ્રેણિક મળે. તો આ માગીલ સહઅવયવ શ્રેણિક. તો હવે એથી આગળ વધીએ. એડજોઇન્ટ એ મેળવી દીધું, તો A × એડજોઇન્ટ એ, તો A × એડજોઇન્ટ એ, તો એની ગણતરી કરો તો માટે A × એડજોઇન્ટ ઓફ E અને એના ઘટકો અહીંયા લખો તો એના ઘટકો આપણને આપેલા છે 1 - 1 2. એ જ રીતે 3 0 -2, તો 3 0 -2 1 0 3, તો 1 0 3 × એડજોઇન્ટ ઓફ E, તો 0 3 2 -11 1 8 0 -1 તો 3. તો આના ઘટકોથી આપણે તો મળતો શ્રેણિક અહીંયા લખીશું, તો એ મળતો શ્રેણિક આપણને મળે અને એ શ્રેણિક માટે આપણે ગણતરી કરીએ. તો હવે આપણે જોઈએ કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો 0 11 + 0 એટલે કે તો 11. પહેલો ઘટક મળે 11. એ જ રીતે બીજો ઘટક તો 3 -1 -2, તો 3 - 3 એટલે કે 0. આ જ રીતે ત્રીજો ઘટક મેળવો તો 2 -8 + 6, 8 - 8 તો 0. એ જ રીતે બીજી હાર અને પ્રથમ સ્તંભ તો 0 + 0 + 0 તો 0. બીજી હાર અને બીજો સ્તંભ તો 9 + 0 + 2 એટલે કે 11. આ જ રીતે તો ફરી તો બીજી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 6 0 -6 6 - 6 તો 0. ફરી ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ તો 0 0 અને 3 × 0 એટલે કે 0. ફરી ત્રીજી હાર અને બીજો સ્તંભ તો 3
जीरो -3 3 -3 तो जीरो फरी त्रीजी हार अने त्रीजो स्तंभ तो 2 + 0 + 9 तो 2 + 9 એટલે કે 11 અને માટે આપણે કહી શકીએ માટે તો માટે હવે આપણે લખી શકીએ માટે એ ઇન્ટુ તો એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ ઈ અને ઇક્વલ ટુ 11 0 0 0 11 0 તો એ પ્રમાણે આપણને ઘટકો મળે છે તો 11 બહાર લઈ લો તો 11 બહાર લઈ લઈએ તો આપણને શ્રેણિક મળે 11 0 0 11 0 0 0 11 0 0 0 11 તો હવે 11 બહાર લઈ લઈએ અહીંયા આપણે 11 લખી દીધા છે પણ 11 બહાર લઈ લઈએ તો 11 ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1 અને ઇક્વલ ટુ 11 ઇન્ટુ આઈ પણ 11 ઇક્વલ ટુ તો નીચા એક ઇન્ટુ આઈ માટે આપણે લખી શકીએ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ નીચા એક ઇન્ટુ આઈ તે જ રીતે તો હવે બીજી ગણતરી તો આપણે તો અહીંયા દર્શાવીશું નહીં પણ તે જ રીતે એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ કરો તો એ પણ નીચા એક ઇન્ટુ આઈ સાબિત કરી શકાય તો એ તમે સ્વપ્રયત્ને ગણી શકશો તેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 6 -1 5 -3 2 નો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ હોય તો મેળવો તો આ શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે છે કેમ તો ક્યારેય તો શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળે તો આને આપણે એ વડે દર્શાવીએ તો જો આને આપણે એ વડે દર્શાવીએ તો અહીં આપણે લખી શકીએ કે અહીં નીચા એકી અને ઇક્વલ ટુ -1 5 -3 2 એને નીચા એક સ્વરૂપે લખી દો અને વિસ્તરણ કરો તો વિસ્તરણ કરીએ તો -2 -+5 × 3 એટલે કે 15 15 - 2 એટલે કે 13 અને ઇઝ નોટ ઇક્વલ ટુ 0 પણ જો નીચા એક એનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય તો આપણે કહી શકીએ માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે અથવા એ સામાન્ય શ્રેણિક થાય અને એ સામાન્ય શ્રેણિક હોય તો તેથી તો એ ઇન્વર્સ મળે તો કોઈ પણ શ્રેણિક માટે એ સામાન્ય શ્રેણિક હોય તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મળે તો એનો વ્યસ્ત શ્રેણિક મળે અને વ્યસ્ત શ્રેણિક મળે તો તથા આપણે જાણીએ છીએ તથા એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો એ મેળવવા માટેનું સૂત્ર કયું તો 1 નીચા એક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ ઈ એનો અર્થ કે એડજોઇન્ટ ઓફ ઈ મેળવવું પડે પણ એડજોઇન્ટ ઓફ એ આપણે સીધું લખી શકીએ છીએ માટે તો અહીંયા આપણે સીધી ગણતરી કરીશું તો 1/13 ઇન્ટુ એડજોઇન્ટ ઈ પણ ટુ કક્ષાના શ્રેણિક માટે એનો સહવયવ શ્રેણિક કેવી રીતે મળે તો અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી એટલે કે અહીંયા તો પ્રથમ ઘટક 2 અને બીજો ઘટક તો અગ્રવિકર્ણના આ બે ઘટકો અદલ બદલ કરો અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો એટલે કે આ ઘટક -3 હતો તો 3 અને 5 હતો તો -5 તો આ એનો તો સહવયવ શ્રેણી હવે તો એને લખી દઈએ એટલે કે 1/13 વડે ગુણતા તો 2/13 -5/13 3/13 અને -1/13 તો આ માગેલ તો એ ઇન્વર્સ તો આમ વ્યસ્ત શ્રેણિક તો દ્વિતીય કક્ષા અથવા તો બે કક્ષાના શ્રેણિક માટે તો આ રીતે વ્યસ્ત શ્રેણિક મેળવી શકાય હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર તો 8મા નંબરનું એક્ઝામ્પલ જોઈએ કે એ ઇક્વલ ટુ તો અહીંયા પણ એ જ શ્રેણિક આપણને આપેલું છે પણ 3 કક્ષાનું શ્રેણિક છે 1 0 0 3 3 0 3 3 0 અને 5 2 -1 5 2 -1 ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવો જો આ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એ વ્યસ્ત શ્રેણિક મેળવો તો અહીં પણ સૌ પ્રથમ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ક્યારે મળે તો નીચા એક એનું મૂલ્ય મેળવવું પડે તો અહીં નીચા એક તો ઇક્વલ ટુ નીચા એક સ્વરૂપે લખી દો તો 1 0 0 નીચા એક સ્વરૂપે લખવાની જરૂર નથી
પણ અહીંયા આપણે નિશ્ચાયક સ્વરૂપે લખીને ગણતરી કરીએ તો એનું વિસ્તરણ કરો. તો વિસ્તરણ કરીએ ત્યારે પ્રથમ આરથી વિસ્તરણ કરીએ તો 1 ઇન્ટુ આના માટે ચિહ્ન પ્લસ, તો 1 ઇન્ટુ -3 - 0, તો -3 - 0. બીજા બે ઘટકો 0 છે માટે વિસ્તરણ કરવાની જરૂર ન પડે. તો ઇક્વલ ટુ -3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને માટે આપણે કહી શકીએ માટે તો એ સામાન્ય શ્રેણિક છે. એ સામાન્ય શ્રેણિક છે અને સામાન્ય શ્રેણિક તો શ્રેણિક છે, તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ મળે. એટલે કે એ ઇન્વર્સ મળે. અને એ ઇન્વર્સ મળે તો એ મેળવવા માટેનું સૂત્ર પરંતુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 / નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો એડજોઇન્ટ ઓફ એ મેળવવું પડે. તો એડજોઇન્ટ એ મેળવવા માટે તો અહીં આપણે ઘટકો લખી દઈએ. તો અહીં તો A11, તો A11 ઘટક મેળવો તો પહેલા ઘટકનું ચિહ્ન પ્લસ, તો આ ઘટક દૂર કરી દો, ચિહ્ન પ્લસ લખો, -3 - 0 તો ઇક્વલ ટુ -3. આ જ રીતે A12, તો A12 એની ગણતરી કરો તો ફરી આ 0 ઘટક છે એના માટે એનો સહઅવયવ, તો સહઅવયવ કેવી રીતે મળે? તો એ ઘટકો દૂર કરી દો, 3 0 5 -1, પણ એનું વિસ્તરણ કરીએ તો -3 - 0 એટલે કે -3, પણ આના માટે ચિહ્ન માઇનસ, તો -3 એટલે કે તો ઇક્વલ ટુ +3. આ જ રીતે A13 મેળવો. A13 એટલે કે ત્રીજો ઘટક 0, તો આ પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો, બાકીના નિશ્ચાયકનું વિસ્તરણ કરો તો 6 - 15, 6 - 15 એટલે કે તો 9, પણ 6 - 15 એટલે કે -9, પણ આનું ચિહ્ન તો પ્લસ એટલે કે તો -9. તો અહીંયા દરેક ઘટકો માટે એના સહઅવયવો મેળવવાના છે. એ જ રીતે તો 2 1, તો ફરી આનું ચિહ્ન માઇનસ, ઘટકો મેળવો તો 0 - 0 એટલે કે 0. એ જ રીતે A2 2, એનું ચિહ્ન પ્લસ, પણ તો ઘટક મેળવો તો -1 - 0 એટલે કે -1. આ જ રીતે તો 2 3, એનું ચિહ્ન માઇનસ, પણ તો એ ઘટક માટે ત્રીજી હાર અને તો બીજો સ્તંભ દૂર કરો તો 2 - 0 એટલે કે 2, પણ ચિહ્ન માઇનસ એટલે કે -2. તો અહીં ચિહ્ન પણ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ગણતરી મૌખિક કરો ત્યારે તો એકાદી ગણતરી પરીક્ષામાં આપણે જો લખાણવાળું વિભાગ હોય તો એકની ગણતરી સૂત્ર દ્વારા તો દર્શાવો કે જેથી આ ગણતરી કરેલી છે તો કોઈની કોપી કરેલી નથી એમ સાબિત થાય. એ જ રીતે A31 અને ઇક્વલ ટુ તો ત્રીજા ઘટક માટે આપણે તો ગણતરી કરીએ તો એના માટે ચિહ્ન પ્લસ, પણ ઘટકો દૂર કરી દો, 0 - 0 એટલે કે 0. આ જ રીતે A32, તો આના માટે ચિહ્ન માઇનસ, પણ એ ઘટકો દૂર કરી દઈએ તો 0 - 0 એ પણ તો 0. આ જ રીતે A33 અને ઇક્વલ ટુ તો ત્રીજો ઘટક એના માટે ગણતરી કરીએ તો એના માટે ચિહ્ન પ્લસ, પણ 3 - 0 એટલે કે તો ઇક્વલ ટુ 3. આમ આપણને સહઅવયવ મળે. અને સહઅવયવ મળે તો હવે એડજોઇન્ટ ઓફ એ આપણે લખી શકીએ. તો માટે આપણે લખી શકીએ માટે એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ તો ફરી આપણે તો લખી શકીએ કે અહીંયા જે હારના ઘટકો છે એને સ્તંભમાં લખી દો -3 3 9, તો -3 3 9. એ જ રીતે 0 - 1 2, તો એના બીજા સ્તંભમાં લખી દો 0 - 1 2, અને ત્રીજા સ્તંભના ઘટકો 0 0 3, તો 0 0 3. આ પ્રમાણે આપણને એડજોઇન્ટ એ મળે. અને એડજોઇન્ટ એ મળે તો હવે તો વ્યસ્ત શ્રેણિકના સૂત્રથી તો પરંતુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો 1 / નિશ્ચાયક એ ઇન્ટુ તો એડજોઇન્ટ ઓફ એ, અને ઇક્વલ ટુ તો 1 / નિશ્ચાયકની કિંમત આપણે જોઈ ગયા -3, તો 1 / -3 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ તો -3 0 0, 3 - 1 0, 9 2 તો 3. ફરી તો -3 વડે ભાગો
તો આપણે લખી શકીએ કે 1 0 0 -3 વડે ભાગીએ તો -1 1/3 તો 1/3 અને 0 ફરી -3 વડે ભાગીએ તો -3 -2/3 અને તો 3/-3 એટલે કે -1. તો આ પ્રમાણે એ ઇન્વર્સ મળે. તો આપેલા તો શ્રેણિકનું વ્યસ્ત શ્રેણિક તો મેળવવા માટેના સૂત્રનો ઉપયોગ કરો. દરેક ઘટકો માટે સહઅવયવ મેળવવામાં ગણતરીમાં ખાસ કાળજી રાખવી પડે, કારણ કે એમાં ચિહ્નમાં ભૂલ થવાની તો શક્યતાઓ. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 10. A = 1 - 1 2 0 2 -3 3 -2 4 ના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો મેળવો. તો અહીં સૌપ્રથમ નિશ્ચાયકી. નિશ્ચાયકીનું વિસ્તરણ તો આપણે પ્રથમ સ્તંભથી કરીશું. 1 - 1 2 0 2 -3 3 -2 4 તો ઇક્વલ ટુ પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરો તો 1 × 8 તો 8 પ્લસ થઈ જાય પણ ચિહ્ન માઇનસ તો -6. આ બંનેનો ગુણાકાર +6 થાય પણ 8 માઇનસ તો +6 એટલે કે 8 - 6. ફરી બીજા ઘટક માટે 0 તો એના માટે ચિહ્ન માઇનસ, ફરી પ્લસ એટલે કે +3 × તો ફરી આપણે ઘટક લખી શકીએ કે -3 -4 તો 3 તો 4 અને ઇક્વલ ટુ 8 - 6 એટલે કે 2 +3 × 3 - 4 -1 તો 2 - 3 અને ઇક્વલ ટુ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આપણે કહી શકીએ માટે તો એ સામાન્ય શ્રેણિક છે. એ સામાન્ય શ્રેણિક છે. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ એટલે કે એ ઇન્વર્સ મળે. અને એ ઇન્વર્સ મળે તો એ ઇન્વર્સના સૂત્રથી ઇન્વર્સ મેળવવો પણ તો એના માટે તો સહઅવયવ મેળવવા પડે. તો અહીં આપણે ગણતરી કરીએ તો A11 તો સહઅવયવ મેળવી દો. પ્રથમ ઘટક માટે સહઅવયવ પ્લસ ચિહ્ન 8 માઇનસ તો 6 તો 8 - 6 એટલે કે 2 તો A11 ઇક્વલ ટુ તો 2. એ જ રીતે A12 તો એના માટે ચિહ્ન માઇનસ ચિહ્ન ઘટકની ગણતરી કરીએ તો 0 -9 એટલે કે 0 + 9 એટલે કે 9 પણ ચિહ્ન માઇનસ એટલે કે -9. આ જ રીતે A13 તો A13 એટલે કે ત્રીજો ઘટક તો ત્રીજા ઘટક માટે તો ચિહ્ન પ્લસ, ફરી ગણતરી કરો તો આ ઘટકનો ગુણાકાર માઇનસ આ બે ઘટકનો ગુણાકાર તો 0 - 6 તો -6 પણ ચિહ્ન પ્લસ એટલે કે -6. આ જ રીતે A21 પણ A21 માટે ચિહ્ન માઇનસ, ફરી આ ઘટક જોઈ દો તો આના ઘટકો દૂર કરો તો -4 -4 -4 + 4 તો 0 માટે તો એનું ચિહ્ન હવે મહત્ત્વનું નથી. A22 તો એના માટે ચિહ્ન પ્લસ, ફરી ઘટકો દૂર કરો તો 4 - 6 એટલે કે -2. A23 ફરી ચિહ્ન માઇનસ પણ આ ઘટકો દૂર કરી દો, બીજી હાર અને ત્રીજો સ્તંભ દૂર કરો, બાકી રહેતા ઘટકોનો સીધો ગુણાકાર કરો. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિ વિકર્ણ તો -2 + 3 તો 3 - 2 એટલે કે 1 પણ ચિહ્ન માઇનસ માટે તો -1. અહીંયા ગણતરીમાં મૌખિક ગણતરીમાં ક્યાંક ને ક્યાંક ભૂલ થવાની શક્યતાઓ, તો એ ગણતરીઓ ખૂબ કાળજીપૂર્વક આપણે કરવાની. એ જ રીતે A31 તો A31 એટલે કે તો આ ઘટક માટે ચિહ્ન પ્લસ, ફરી ગણતરી કરો તો 3 - 4 તો -1. આ જ રીતે A32 અને ઇક્વલ ટુ તો ફરી તો આ ઘટક માટે તો ગણતરી કરો તેના માટે ચિહ્ન માઇનસ, આ ઘટક દૂર કરો તો -3 - 0 તો -3 અને ચિહ્ન માઇનસ તો પ્લસ એટલે કે +3. A33 ફરી ચિહ્ન પ્લસ પણ ગણતરી કરો 2 - 0 એટલે કે 2. માટે આપણે કહી શકીએ એડજોઇન્ટ ઓફ E તો માટે
એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ, તો એડજોઇન્ટ એ લખીએ તો અહીંયા જે આપણે ઘટકો દર્શાવેલા છે એ ઘટકોને તો હારમાં જે દેખાય છે એને સ્તંભમાં લખી દો. પહેલાં હારના ઘટકો અહીંયા જે ક્રમમાં ગોઠવાયેલા છે એને પહેલાં સ્તંભમાં લખો અથવા સ્તંભના ઘટકોને હારમાં લખો. તો 2 - 9 6 એને પ્રથમ સ્તંભમાં લખો 2 - 9 તો 6. આ જ રીતે બીજી હારના ઘટકોને બીજા સ્તંભમાં લખો 0 - 2 1 તો 0 - 2 અને -1. અને એ જ રીતે ત્રીજી હારના ઘટકો -1 3 2 તો -1 3 2. તો આ ઘટકો અહીંયા લખી દો તો એડજોઇન્ટ ઓફ એ મળે. અને એડજોઇન્ટ ઓફ એ મળે તો માટે હવે તો એ ઇન્વર્સ મેળવી શકાય. માટે તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. જો એડજોઇન્ટ એ લખવામાં સીધી ભૂલ પડતી હોય તો આ જ ઘટકો આ જ ક્રમમાં પહેલાં શ્રેણિક સ્વરૂપે દર્શાવી દો, ત્યારબાદ એનો પરિવર્ત શ્રેણિક લખો. તો આને એ જ સ્વરૂપમાં લખી ત્યારબાદ પરિવર્ત શ્રેણિકનો ઉપયોગ કરો તો પરિવર્ત શ્રેણિક સ્વરૂપે આ શ્રેણિક મળશે. તો 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ ઇક્વલ ટુ તો 1 / -1 ઇન્ટુ તો 2 0 - 1 -9 - 2 3 6 -1 2 ફરી માઇનસ ચિહ્ન વડે ગુણી દો તો -2 0 1 9 2 -3 -6 1 -2. તો એ માગેલ તો વ્યસ્ત શ્રેણિક થાય. તો આ માગેલ વ્યસ્ત શ્રેણિક છે. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 12. જો એ ઇક્વલ ટુ 3 7 2 5 અને બી ઇક્વલ ટુ 6 8 7 9 હોય તો ચકાસો કે એ બી ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ એ ઇન્વર્સ. તો અહીંયા આપણે બી ઇન્વર્સ પણ મેળવવાનો છે, એ ઇન્વર્સ પણ મેળવવાનો છે તથા એ અને બીનો ગુણાકાર કરીને એનો તો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો. તો એના માટે તો બધી ગણતરી કરો. એટલે કે અહીં આપણે બે રીતે ગણતરી કરી શકીએ. સૌ પ્રથમ એ અને બીનો ગુણાકાર મેળવી દો અથવા એ અને બીના વ્યસ્ત શ્રેણિક મેળવી પહેલાં આ બાજુ મેળવી દો, ત્યારબાદ આની ગણતરી કરીએ. તો અહીં આપણે લખી શકીએ કે અહીં નિશ્ચાયક એ અને ઇક્વલ ટુ તો આનો ગુણાકાર કરો. અહીંયા તો આ શ્રેણિક માટે એનું વિસ્તરણ કરો નિશ્ચાયક સ્વરૂપમાં લખી. તો નિશ્ચાયકનું વિસ્તરણ કરીએ તો 15 - 14 અને ઇક્વલ ટુ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તથા નિશ્ચાયક બી પણ મેળવી દો. નિશ્ચાયક બી ઇક્વલ ટુ તો બીનો નિશ્ચાયક મેળવી દો 9 × 6 એટલે કે તો 54 -7 × 8 તો 56 અને ઇક્વલ ટુ -2 એ પણ નોટ ઇક્વલ ટુ 0. માટે તો એ અને બી સામાન્ય શ્રેણિક છે. તો માટે એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ મળે. તેથી તો એ ઇન્વર્સ અને બી ઇન્વર્સનું અસ્તિત્વ. તો આ બંનેના વ્યસ્ત શ્રેણિક મળે. હવે એ ઇન્વર્સ માટે તો હવે ગણતરી કરીએ તો અહીં તો એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 / નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. પણ 1 / નિશ્ચાયક એ તો નિશ્ચાયક એની કિંમત તો મેળવેલી છે 1. તો એડજોઇન્ટ એ તો શ્રેણિક મેળવી દો તો 1/1 એટલે કે 1. તો એ લખવાની જરૂર નથી. એડજોઇન્ટ એ તો કેવી રીતે મળે તો અગ્રવિકર્ણના ઘટકોને અદલાબદલી એટલે કે તો 5 અને અહીંયા 3. પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો -2 -7. તો આ તો એ ઇન્વર્સ મળે. તથા તો એ જ રીતે બી ઇન્વર્સ અને ઇક્વલ ટુ 1 / નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ બી. પણ નિશ્ચાયક બીની કિંમત આપણે મેળવી છે 1 / -2 ઇન્ટુ એડજોઇન્ટ બી. બીનો સહહોય શ્રેણિક કેવી રીતે મળે તો અગ્રવિકર્ણના ઘટકોને અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકોના ચિહ્ન બદલો -7 -8. તો આ તો બંને આપણને શ્રેણિક મળી જાય. એ ઇન્વર્સ અને બી ઇન્વર્સ મળી જાય તો આ બાજુ મેળવી દો. તો માટે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પણ અહીંયા 1 / -2 તો 1 / -2 લખો તો 1 / -2 ઇન્ટુ બી ઇન્વર્સ એટલે કે 9 -8
-7 6 ઇન્ટુ એ ઇન્વર્સ, તો એ ઇન્વર્સ પણ આપણે મેળવ્યો છે 5 -7 -2 3. તો આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણી, તો આપણે મેળવીએ 1/-2 પહેલો ઘટક મેળવો. પહેલો ઘટક 9 × 5 એટલે કે 45 પ્લસ 8 × 2 એટલે કે 16. 45 + 16 એટલે કે 61. તો પહેલો ઘટક 61. આ જ રીતે બીજો ઘટક મેળવો, તો 9 × -7 એટલે કે -63 અને -8 × 3 એટલે કે -24 માઇનસ તો 50 તો 63 તો -63, તો એને આપણે ગણતરી કરીએ તો -63 ઇન્ટુ તો -63 પ્લસ -24 અને ઇક્વલ ટુ તો -87, તો -87. તો આ ગણતરીઓમાં આપણે ખાસ કાળજી રાખવાની છે, ભૂલ ન પડે એ ધ્યાન રાખવાનું, તો જ આપણને જવાબ મળે. જો કોઈ જગ્યાએ થોડી ભૂલ થઈ જાય તો આપણી ગણતરીમાં, તો મૌખિક ગણતરીમાં ક્યાંક ભૂલ થવાની શક્યતાઓ હોય જ, તો એ ખાસ કાળજી રાખીને આપણે ગણતરી કરવાની છે. હવે બીજી આના ઘટકો મેળવવું, -7 × 5 એટલે કે -35 પ્લસ માઇનસ તો 12, -35 -12 અને ઇક્વલ ટુ -47, તો -47. તો આ ઘટક મળે -47. આ જ રીતે બીજો ઘટક મેળવવું, માઇનસ પ્લસ એટલે કે 49 + 18, તો 49 + 18 અને ઇક્વલ ટુ 67. તો ગણતરી ચેક કરી લેજો, 67 મળે. તો આ આપણને કિંમત મળી. બી ઇન્વર્સ એ ઇન્વર્સની કિંમત મળે. હવે એના આટલા વડે ભાગી દો તો પણ એ જ કિંમત મળે, પણ એટલા વડે ભાગવાની જરૂર નથી, આ જ સ્વરૂપે આપણે લખીશું. હવે તો તથા એ અને બીનો ગુણાકાર, તો એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ, તો એના ઘટકો આપણને આપેલા 3725 ઇન્ટુ બી 6879. તો આ બંનેના ગુણાકારથી મળતો શ્રેણીક આપણે મેળવી દઈએ. તો ફરી 6 × 3 એટલે કે 18 + 49, તો 18 + 49 એટલે કે 67. એ જ રીતે તો બીજો ઘટક મેળવો, તો બીજો ઘટક મેળવીએ તો બીજી હાર અને બીજો સ્તંભ, તો ફરી 8 × 3 એટલે કે 24 પ્લસ 63 + 24 એટલે કે તો 87. તો અહીંયા આપણને કિંમત મળશે 87. હવે બીજી હારના ઘટકો મેળવો, તો બીજી હાર અને પ્રથમ સ્તંભ, તો 12 + 35, પણ 12 + 35 અને ઇક્વલ ટુ 47, તો 47. ત્રીજો ઘટક મેળવો, 8 × 2 એટલે કે 16 પ્લસ 9 × 5, તો 45 + 16, તો 45 + 16 એટલે કે 61, તો ઇક્વલ ટુ 61. તો એ ઇન્ટુ બી મળે, માટે તો નિશ્ચાયક એ ઇન્ટુ બી, નિશ્ચાયક એ બીનું મૂલ્ય મેળવી દો તો ફરી આપણે કહી શકીએ ઇક્વલ ટુ 67 × 61 માઇનસ 47, તો 67 × 61 માઇનસ 47 × 87. તો આનું મૂલ્ય મેળવી દો. તો આનો ગુણાકાર કરીએ, આમાંથી બાદબાકી કરીએ તો ઇક્વલ ટુ -2 મળશે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે આપણે કહી શકીએ એ ઇન્ટુ બી સામાન્ય શ્રેણી છે. તેથી એ ઇન્ટુ બીનો ઇન્વર્સ મળે. તો એ ઇન્ટુ બીનો ઇન્વર્સ, તો માટે એ ઇન્ટુ બીનો ઇન્વર્સ અને ઇક્વલ ટુ 1 / નિશ્ચાયક એ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઇન્ટુ બી અને ઇક્વલ ટુ, પણ નિશ્ચાયક એ બી તો 1 / -2 ઇન્ટુ
એડજોઇન્ટ ઓફ એ બી. તો એડજોઇન્ટ ઓફ એ બી એટલે કે તો એ અને બીના ગુણાકારથી મળતો શ્રેણી, તો એના અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી તો 61 67 અને પ્રતિવિકર્ણ ચિહ્ન બદલો તો -47 -87. તો આ આપણને શ્રેણિક મળે. આને આપણે નંબર 2 કહીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. તો આ જે પરિણામ મળેલું છે એને આપણે નંબર 1 કહીએ. તો પરિણામ નંબર 1 અને 2 પરથી તો આના આપણે પરિણામ નંબર 1 કહીએ. તો આ 1 દ્વારા આપણે દર્શાવીશું. તો પરિણામ 1 અને 2 પરથી તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે એ ઇન્ટુ બીનો ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થાય. તો બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ મળે.